છે કોઈ ઘરે? હા બોલો ને. મેડમ, છેલ્લા 3 મહિનાથી આ મકાનના તમે હપ્તા નથી ભર્યા અને હવે જો હપ્તો નહીં ભરો ને તો આ મકાન જપ્ત કરી દેશું અને હરાજીમાં કોઈક બીજાને વેચી દેવું પડશે. એટલે આ બેંકમાંથી તમને છેલ્લો એક લેટર મોકલ્યો છે. આની અંદર તમને હપ્તાની બધી ડિટેલ આપેલી છે, એટલું ભરી દેજો. ભાઈ થોડોક સમય આપો ને, મારો છોકરો બારગામ છે ને, એ પૈસા આપશે ને એટલે હું તરત હપ્તા ભરી દઈશ. કઈ જગ્યાએ ગયો છે તમારો છોકરો? મારો દીકરો વિદેશ ગયો છે. એને વિદેશ જવું હતું ને એટલે તો આ મકાન આખું ગીરવે મૂકીને અમે લોન લીધી હતી. હવે ઈ છે ને પૈસા મોકલશે એટલે હું તરત પૈસા આપી દઈશ. પણ અત્યારે ઈ મારો ફોને નથી ઉપાડતો ને કાંઈ એના સમાચાર નથી. કોને ખબર એને શું થયું હશે. અરે તમે ચિંતા ન કરો, તમારો દીકરો ને બરોબર જ હશે. અને તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો એનો નંબર મને આપો ને, તો હું મારામાંથી ફોન કરું. હા તો ઉભો રહે, એનો નંબર આપો. જો આમાં પેલો નંબર જ એનો છે, જોઈ લે, લગાડી દે છે. હા. હા હલો ભાવિનભાઈ. હા બોલો. હું બેંકમાંથી વાત કરું છું. અત્યારે હું તમારા ઘરે આવ્યો હતો, પણ મને ત્યાંથી ખબર પડી કે તમે તો બહારગામ છો અને તમારા મમ્મીને 1 કરોડની લોટરી લાગેલી છે. 1 કરોડની લોટરી? હા, અને મારે તમને એમ કહેવાનું હતું કે આ 1 કરોડની લોટરી જે છે એના પૈસા ત્યારે જ જમા થશે જ્યારે તમારા મમ્મીના એકાઉન્ટમાં 10-1 લાખ રૂપિયા જેવું હશે. એટલે તમે એમના એકાઉન્ટમાં જો 10 લાખ ટ્રાન્સફર કરી દેશો તો આ 1 કરોડની લોટરીના જે કંઈ પૈસા છે એમાં જમા થઈ જશે. અને એમ કહેતા હતા તમારા મમ્મી કે તમારી સાથે વાત પણ નથી થતી, એટલે એ પણ નથી કહી શક્યા તમને. હા હા, મમ્મી યારે હું વાત કરીને હમણાં જ બેંકમાં ટ્રાન્સફર કરી દઉં પૈસા. હા હા, કાંઈ વાંધો નહીં. કેમ છે મારા છોકરાને? અરે કાંઈ નથી થયું તમારા છોકરાને. ન્યાય જલસા કરે છે. આ તો ફોનના ખોટા નાટક કરે છે, નહોતા ઉપાડવા ને એટલે તમારો નંબર કદાચ બ્લોક કરી દીધો હશે. હમણાં તમને ફોન કરશે તો જોજો. જોયું? આવ્યો ને ફોન. અને હવે છે ને યાદ રાખજો, ઉપાડતા પહેલા એને એમ ન કહેતા કે મેં એને ખોટું કીધું છે 1 કરોડની લોટરી વાળું. કેમ છે તને? અરે મમ્મી, એ બધું મૂકો ને મને ખાલી સીધું એમ કહો ને કે તમને હું 1 કરોડની લોટરી લાગી છે. હા હા, લાગી તો છે. હવે સાંભળો તમે, હું અત્યારે જ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરું છું પૈસા. તમે જુઓ તો. હા ચેક કરો, આવી ગયા હશે. હા આવી ગયા. હા તો મારી વાત ખાસ ધ્યાન દઈને સાંભળ્યો. જ્યારે તમને ઓલા 1 કરોડ આવી જાય ને તમારા ખાતામાં, એટલે તરત જ બીજે દિવસે એ બધા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજો. કેમ કે તમને કોઈ પણ છે ને મૂરખ બનાવીને પૈસા લઈ લેશે. એટલે હું તમને ધીરે ધીરે આપતો રહીશ. વાહ વાહ, અત્યારે પૈસાની વાત આવી એટલે તે તરત ફોન કર્યો એમ ને? અને અત્યાર સુધી તો મારો ફોન નહોતો ઉપાડતો, મારો ફોન બ્લોક કરી દીધો તો ત્યાં સુધી કાંઈ નહીં. હવે હું જ તે તને બ્લોક કરી દઉં છું. મરી ગઈ તારી માં, નથી મારે કાંઈ ફોન કરવો. મમ્મી